આફ્ટરનૂન અને જય શ્રી કૃષ્ણ મિત્રો. વેલકમ બેક ટુ રિદ્ધિ દર્શન વ્લોગ્સ. અને આજે તો ગાડીમાં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. દર્શન છે, મમ્મી છે અને હું છું. અને ક્યાં નીકળ્યા છીએ આપણે મિત્રો? મમ્મી ક્યાં નીકળ્યા છીએ આપણે જરા કહી દે. આપણે જઈશે આમ ગોકરણ બાજુ લગનનું કેવા. ગોકરણ એટલે આવી આ લોકોને ખબર ન હોય હું કરવા. અમે હવે છે ને ભાઈના લગ્નનું બધાને આમંત્રણ આપવાનું શરૂ કરી દીધું છે. તો એવા બધા કામ હવે ચાલુ કર્યા છે. અને કાલે જ વિડીયો મૂક્યો તો આપણે કંકોત્રીનો કાર્ડનો, તો એ બધું હવે છપાવા ગયું છે. અને બહુ બધા લોકો ક્વેશ્ચન કરે છે કે ભાઈ લગ્ન કોના છે એ તો કયો. હાલો હવે દર્શન કે કોના લગ્ન છે એ. લગ્ન મારા મોટા ભાઈના છે. અને એમાં એવું તો અમે કેનેડા ગયા ને એ પેલા અમે લોકો લગ્ન કરીને ગયા હતા. અમારી ફાઇલ માટે મેં અને દર્શને લગ્ન કરવા પડ્યું હતું, તો જ દર્શનના વિઝા આવે અને અમે કેનેડા જઈ શકીએ. તો દર્શનના લગ્ન ભલે નાનો છે પણ પહેલા થઈ ગયા છે. ભાઈ મોટા છે અને લગ્ન હવે થાય છે. એટલે આ બે જ ભાઈઓ છે, અમારે કોઈ નણંદ નથી. તો આ બે ભાઈઓના દર્શનનો પ્રસંગ થઈ ગયો છે ને હવે ભાઈના લગ્ન છે. તો અમે આવી રીતે દીપકભાઈના લગ્ન છે. તો બધા સંગ અનેરી બધા ક્વેશ્ચન કરતા હોય કે કોના લગ્ન છે તો કયો. તો દીપુભાઈના લગ્ન છે. જે લોકો લાંબા ટાઈમથી વ્લોગ જોવે છે એમને તો બધી ખબર જ છે. પણ જે નવા જોઈન થયા છે ને એને બહુ બધા ક્વેશ્ચન હોય. તો આવી રીતે અમે હમણાં અત્યારે કેવું કે પહેલા તો બધાને ઘેર કાં મમ્મી આમંત્રણ દેવા જતા, પણ હવે થોડુંક બધું બદલાઈ ગયું છે કે હવે આપણે કાર્ડ થી કે ફોન કરીને એવી રીતે આમંત્રણ આપતા હોય. બરાબર, ડિજિટલી. યસ. તો હા, અને અમારે હવે થોડોક જ ટાઈમ છે અને અમારા કાર્ડ ને એ બધું અત્યારે પ્રિન્ટિંગ માં ગયું છે. કાલે એ જ કરવા ગયા હતા અમે પ્રિન્ટિંગ નું દેવા. હા, એટલે હવે 2-5 દીમાં આવી જાય પ્રિન્ટ થઈને. અને અત્યારે છે ને કમૂરતા ચાલે છે. તો જ્યાં સુધી આપણે માતાજીને કે ત્યાં આપણે કંકોત્રી ના મૂક્યા હોય ત્યાં સુધી કોઈને વિતરણ શરૂ કરી શકે એમ નથી. તો જેવા ઉત્તરાયણે કમૂરતા ઉતરશે એવું પછી અમે માતાજીએ જાશું, ત્યાં કંકોત્રી મૂકવાની છે અને પછી અમે બધાને કાર્ડ બાટીશું. બરાબર ને? ત્યાં સુધી અમે આવી રીતે બધા ધીરા ધીરા જે કામ પતે એ પતાવવાના કરીએ છીએ. હજી તો બહુ બધા કામ બાકી છે. કામ મમ્મી? અને એમાં શું થાય કે અમે વળી થોડાક કામ અમદાવાદ ના હોય, થોડાક અહીં ના હોય, એટલે બહુ વાર લાગી જાય. કાં તો શું એમાં પાછું એવું થઈ જાય કે અહીંયા અમુક કામ હોય તો અહીંયા આવ્યા હોય તો ત્યાં યાદ આવે કે અમદાવાદ તો આ કામ રહી ગયું હતું. એમાં ટાઈમ વયો જાય અને કામ નથી થતા. તો જો લગ્નના કામ પતાવીએ છે. અને એમાં કેવું હોય કે જે નાના કામ હોય ને એમાં જ વાર લાગે. જે હાવ નાનું કામ હોય ને એમાં સૌથી વધારે ટાઈમ લાગે. મોટા કામ તો ફટાફટ થઈ જાય. તો એવી રીતનું કંઈક છે. તો હાલો લગ્નની તૈયારીઓમાં રહેજો અમારી જોડે, જોતા રહેજો બ્લોગ. તો હવે આપણે છે ને મમ્મીને પૂછી કે એમને એમના લગ્નના એક્સપિરિયન્સ કેવા રહ્યા હતા, શું કર્યું હતું એમને એમના લગ્નમાં. મમ્મી બોલો, હાલો કેવા હતા તમારા લગ્ન? તમને યાદ છે કઈ કે ના? થોડું યાદ છે પણ અમારા તો લગ્ન સાદાથી થયા હતા. બહુ એવા બધા તમારા બધાના થયા એવા નથી થયા. હા, એટલે અમે હવે તો કેવું જમાના પ્રમાણે બધું વધતું જાય ને. તમારા જો થયા પછી હવે આ ભાઈના લગ્ન એ તો પાછા બધાથી અલગ. હા, આપણે શું કહે ને ડેસ્ટિનેશન વેડિંગ કહેવાય. આવ અમારા ડેસ્ટિનેશન વેડિંગ થાય. એવું તો આપણે બોલતા ન હોય. એટલે એવું કે હવે જેમ જેમ જમાનો આગળ વધતો જાય એમ બધી રીત અલગ થતી જાય. પેલા આપણા મમ્મી પપ્પા છે તો બધાના કેવા હાવ સાદાઈથી ને મર્યાદાથી ને બહુ અલગ રીતે લગ્ન થયા હોય. અને હવે છે તો હવે બધા ફેન્સી લગ્ન ને ટૂંકમાં જેટલું કે એટલું ઓછું. બધા રીતિ રિવાજમાં બધામાં બદલાવ આવતો જાય, વધતું જાય બધું ધીમે ધીમે. તો હવે એવું હોય કે તમારા લગ્ન થયા હોય તો બધા અલગ રીતે થયા હોય. હવે અત્યારે બધા લેટેસ્ટ. અત્યારે હજી આપણે વિચાર કરીએ તો 3-4 વર્ષ પહેલા જે લગ્ન થયા હોય એમાં ને આજે એમાંય ઘણો ફેરફાર થઈ ગયો હોય. તો હવે એ તો હાલતું જ રહેવાનું છે. હવે કદાચ આપણે વાત કરીએ કે 10 વર્ષ પછી કેવા લગ્ન થાય તો આપણે કોઈ ધાયરાય નહીં હોય એવા લાગે. મને લાગે એમ સ્પેસમાં લગ્ન કરશે, મૂન ઉપર ને ચાંદા ઉપર જમીનો બધા બુક તો કરવા માંડ્યા છે. સેટલ ઉપર ને આ ઓલો આપણે અમે એલોન મસ્ક પ્લાન કરે જ છે. આપને હું પ્લાન કરે મંગળ ઉપર લઈ જવાનું. મંગળ ઉપર લગ્ન ગોઠવે. કઈ નહીં તો મમ્મી કયો ને હવે તારા દીકરાને કરજે મંગળ ઉપર. એવું ત્યારે જ કદાચ. ઈ જ ને. તો હવે ઈ તો શું કહેવાય કે સંભાવનાની વાત છે કે સંભાવના તો કંઈ પણ હોઈ શકે કે આવનારા વર્ષોમાં તો કંઈ પણ થઈ શકે. તો આવી રીતનું છે કે હવે કેટલું બધું બદલાવા માંડ્યું છે એમ. તો ભાઈ જો અમે મારા બેનના ઘરે આવ્યા, મામાની છોકરીના ઘરે, ખુશ્બુની ઘરે. તો હું બતાવે છોરી ખુશ્બુબેન હું બિઝનેસ કરે છે ઈ બતાવે છે. ભાઈ અમારે ખુશ્બુને એક મોટો બિઝનેસ છે, જોઈ લ્યો. હું છે ને પાઘડી વાળું આપણે આહિર સમાજની જે દેવાયત ગોદર પહેરતા ને હા ઈ જ હું હાથે બનાવું
અને આખા ગુજરાતમાં ભાડે લઈ જાય બધાય અને ફોટોશૂટ માટે લઈ જાય. હા આ જોઈ પાઘડી લ્યો. છે, આમાં અલગ અલગ સાઈઝ આવે. કોઈનું માથું 21 નું, કોઈનું 22 નું, કોઈનું 23 નું. પછી આ લાંસ આવે એની હારે પહેરવાની. ટૂંકમાં બધી વસ્તુ આપણે જે આહિર સમાજમાં આપણો જે પહેરવેશ છે ને, હવે અત્યારે કેવું હાયલું છે કે પેલા માંડવાનો દિવસ હોય ને તે દિવસે બધા આપણે ટ્રેડિશનલ ડ્રેસ પહેરતા હોય, હા. તો એનું અલગ અલગ ના આપણે શું કહેવાય આ બધી વસ્તુ રાખતા હોય, તો ઘણા લોકોને બાય કરવી હોય, ઘણા લોકો રેન્ટ ઉપર લઈ Rent જતા ઉપર હોય, તો એ લેતા બધું ખુશ્બુબેન કરતા હોય. પછી જો એની હારે છે ને જે લોકો ભાડે રાખે ને પાઘડી ને લાંસ, એની હારે છે ને આ કમરના ફૂમકા આવે, બરાબર. ઈ ફ્રી આવે. પછી છે ને આ કાન ઉપર પહેરવાના ઠોરિયા છે, આ ફ્રી આવે અને એક કટાર ફ્રી આવે. અને પછી અમુક છે ને વાયર માટે નાની પાઘડી બનાવે, સફેદ અને એક નવખંડીની. અને પછી એની હારે છે ને કાકા લગ્ન થતા હોય તો ભત્રીજો પહેરે, મામા લગ્ન થતા હોય ભાડે જ પહેરે. એમ પછી આ નાની લાંસ, છોકરાની પાઘડી નાની ને આ લાંસ, આ બે વસ્તુ એ ભાડે લઈ જાય. પહેરું તું તે આવતારા લગ્નમાં જિંદગીમાં કાકા તમે આખા ગામમાં બધાને દ્યો. આ તમારા ભાઈઓ એમને પહેરા વગરના બની ગયા લઈ ગયા. ત્યાર નહોતી બનાવતી ને હું. પણ તમને આવડતું તું તો ખરું જ કે ઈ તમે હવે વાત લે. પહેરી ને ના વાત ઘણી પહેરા વગર તઈ તો પહેરી ને. Wedding કરી લે. હવે એક કામ કર, post wedding કરી લે. દર્શનને હમણાં ટ્રાય કરવા માટે પહેરાતા હતા ને તોય નો પહેરીને હવે પાછો વાતુડો થાય. ના ના યાર ઈ આપને નો યાર ભાઈ. મહારાજ પછી છે ને બધાએ મગાવી ને ત્યારથી ચાલુ કર્યું. અને અત્યારે બધા ગુજરાતના સિંગર હે, અર્જુનભાઈ, ભાવેશભાઈ, પછી અનિરુદ્ધભાઈ, બાબુભાઈ, બધા અહીંથી મગાવે અને ટોટલી વરાજાઈ લઈ જાય. હવે તમારે પહેરવાનું છે, દીપાને પહેરાવવું છે ને તને કેનેડા લઈ જવાનું છે. તો ભાઈ જો તમારે કઈ એવી ઈચ્છા હોય તો કોન્ટેક્ટ કરજો, એવું હોય તો મેસેજ કરજો એટલે અમે તમને દેવું કોન્ટેક્ટ. બરાબર. અને દર્શનને જરા કોમેન્ટ કરો કે ભાઈ દર્શન પહેરે, દર્શને નથી પહેરી. બીજા બધા સોરી એ તો નોટ મારી પોસિબલ. પહેલી પાઘડી છે ને ઈ સેલ થઈ હતી ને મહારાષ્ટ્રમાં ભગા બાપા બારડને. બાકી અર્જુનભાઈ ને ભાવેશભાઈ પહેરતા હતા ને એને મેં એમને બનાવી દીધી ત્યારે. અને બાકી હમણાં અહીંયા ભાણવર સિંહ દિવસના દિવસે મુખ્યમંત્રી આવ્યા હતા ને ભૂપેન્દ્રભાઈ પટેલ, ત્યારે ત્યાં મારી 15 પાઘડી ગઈ હતી એના સ્વાગત માટે. જેને વેચાતી વસ્તુ જોતી હોય એ મળી જાય ને બાકી તમારે ભાડે જોતું હોય તો ઈ ગમે ઈ તમે કયો, તમે ભલે ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ ને પહેરાવી દીધું પણ તમે દર્શનને નહીં પહેરાવી. વાપી જ છે. દર્શનને પહેરાવું થોડું અઘરું છે ભાઈ. દર્શનને પહેરાવો તો તમે સાચા. તો ભાઈ સુગંધની ઘરેથી આવી ગયા છીએ આપણે. ખુશ્બુબેન બોલ. સુગંધ આઈ ખુશ્બુ એટલે સુગંધ. હું એ વિચાર કરતો હતો આ વળી નવું હું સુગંધ કોણ વરી કા? તો ભાઈ જા હે ઓલા ઓલી કેવી દેવકી હતી કે નહીં? હતી એમ બાકી મહિનો જ રૂબરૂ હા. આ હું કે આમાં હું ભર્યું છે? બોર છે જા. એકાદું જાપ પર કાપીને ખવડાવો ને ઓલો મસાલો પેલા બોરનો વારો પતાવ્યો પછી જામ. જો ભાઈ બોર હે આમાં એક બે પાકેલા હે ઈ નથી ભાવે એવા, બાકી કાચા હી હારા હે અને જામફળ હે. જો હા બે એક કહી દઉં કેલેન્ડર મેં બદલાવી નાખ્યું. કાલ કોમેન્ટ આવી હતી કે 2026 વાળું કેલેન્ડર મેં ફિટ જ કરાવી દીધું. અમારે એવું જ હોય ભાઈ બધું. અમારા પપ્પા હાવ કોમેન્ટ ઉપર જ આવે. ના એમાં સાચી વાત હતી ખૂબ જ બરાબર હતી. એ ભાઈજી કેતો તો એ સાચું કેતો હતો કે ભાઈ ન હાલે ને. એ આપણે કોણ હતા ખબર નહીં ભાઈ? પ્રવીણ કાકા. આ આપણે કેનેડા વાળા હતા. પ્રવીણ કાકા હતા એમ ને. હા મમ્મી ચેવડો કાઢી. આ ચેવડો ખવડાવ કેટલું ખવડાવવું? બધા પ્રિય વસ્તુ ચેવડો. એ મેડમ આ ફ્રૂટ ખાઓ તો કંઈક વિટામિન મળે. ફ્રૂટ તો હું ખાતી જ નથી કોઈ. અને કાપી એમાં પછી પગત મસાલો તું કેમ? સારી વસ્તુ કોઈ ખાવી જ નથી કા? લઈ હું ખાઉં. તો અમે હવે આવ્યા છીએ ક્યાં આવ્યા? આપણે આવ્યા TGS એટલે કે પાર્ટી પ્લોટ છે અહીંયા આપણે જે રિસેપ્શન નો પાર્ટી પ્લોટ રાખ્યો છે ને એ માટે આવ્યા છે. થોડું ઘણું કામ છે કા પપ્પા? હા હો. તમે તો બહુ આ ગુમરા દીધા છે. અમે પહેલી વાર આવ્યા હું દર્શન. આપણે આજ આવ્યા છે એટલા માટે કે આપણે ક્યાં સ્ટેજ બનાવવું, ક્યાં આપણે પછી આપણું ભોજન માટે જમણવારનું ક્યાં ગોઠવવું, એરિયા આપણે હા, ટૂંકમાં એટલે check એ બધું એના માટે જ આવ્યા છે કે બધા ભેગા મળીને અમે એક એનું આયોજન કરીએ. એમાં એવું અત્યારે બંધ છે જો એટલે અંધારા વાળું છે. આ તો ખાલી જોવા જ આવ્યા છીએ આપણે. હા નકર અહીં સેટઅપ કર્યું હોય આખે આખું. હા એ તો એવું જ હોય ને. તો અમે ચારે આવ્યા છીએ. ભાઈ ને અહીંયા ઓલરેડી આયા જ છે કા? ઓલ કે જો. આ ઓલ આપણે વાપરવાનો છે? હા હા આપણે વાપરવાનું. બરાબર. ભાઈ જો આ કઈક લઈ આવ્યા છીએ અમે આના હાટું. અમે ગામમાં ગયા હતા કે કઈક હાલો ખાવા જાય એમ. તો પછી કાવાની લારી જોઈ તો થયું કે હાલો કે કાવો
પીએ કેમ કે અમે રાજકોટ હતા ને તેથી કાવો ટ્રાય કર્યો હતો ઈ મસ્ત હતો તો આ એવો નથી અલગ સ્વાદ છે પણ આ એ બહુ મસ્ત છે. એનાથી સારો ખાતો હા. મને તો અને એમ એટલો જ લઈને આવ્યા પણ પછી દર્શને ચાખ્યો તો એને ભાઈવો મને ભાઈવો પણ હવે શું થાય પાછું ગયા નહીં અમે કારણ કે દર્શને લીધા છે ચણા શેકેલા ચણા ભાઈ ચણા હું અમે છે ને આ કાવો પેલા મારું મિત્ર મંડળ હતું બાપુર બાવલે બે હતા તે કાવો પછી મકાઈ એટલે એક બધું રોટેશનમાં હાલતું કે આમ સોમવારે આપણે કાવો પીવો છે આમ ગોઠવેલું હતું મંગળવારે માંડવીઓ એટલે મકાઈ ખાવી છે તમે મકાઈ ખાઈ ને તમે ના ખાધી એનો રાઉન્ડ લઈ રાઉન્ડ એનો એટલે અમે બાપુર બાવલે આ બધું બહુ કર્યું છે હજી તમને એક મારે હજી કરવાનું છે સવારમાં છે ને તાળી આવે છે નીરો પીધો કે નહીં તમે એક પીવડાવો મેં પીધો હે હા તો ઈ છે ને મેં તો લાઈવ પીધો હા લાઈવ ઉતાર્યો તમે કહેતા હોય તો સવારમાં જે આયોજન કરી નાખું નકર. પછી કાવો ને પછી સવારમાં નીરો ને પછી બધું ભેગું નહીં થાય ના રે ના અટાણા કાવો તો પતી જાય ને સવાર થાય તો તો વાંધો નહીં કરશું તો બીજું હું એમ હા તો ઈ તમે કહેતા હોય તો એવું આયોજન તો કરી દર્શને લીધા છે ચણા મેં લીધો છે કાવો અને આ એવી વસ્તુ ભાવી છે ને કે હવે કાલે કદાચ ધક્કો મેં ખાય નીરોની તો કાવ્ય આવ્યો હતો ને તે મેં 2-3 દી પ્લાન કર્યો ઈ તમે ઉઠવાનું તમારું ને ખાવાનો બે મેળ જ નહોતો ના આવતો. પડે. વહેલા ઉઠો તો થાય ઈ પછી મોડું હોય તો ન મેળ આવે આપણે રાતે અડધી અડધી રાત સુધી જાગવું હોય પછી ક્યાંથી મેળવે હા ઈ તો કામ હોય ને પણ જાગતા હતા કઈ કામ હતું આપણે તો ભાઈ જો આપણો દી આવો ગયો છે બરાબર આજનો અને હવે આપણે મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં